फ्रेंड्स वेलकम इन अवर न्यू वीडियो। दोस्तों ने मित्रों આજે આપણે વાતચીત કરવાના છીએ માય લાઈફસ્ટાઈલ ની અંદર અગર તમે કામ કરી રહ્યા છો તમારી માટે આ વિડિયો હેલ્પફુલ બનવાનો છે, લાસ્ટ એન્ડ સુધી જરૂર જોજો। આજે હું વાતચીત કરવાનો છું કેવી રીતે ટીસી બનવું, યાની કે માય લાઈફસ્ટાઈલ ની અંદર પહેલી એવી રેન્ક છે ટીમ કોઓર્ડિનેટર કહેવામાં આવે છે। તો એમઆઈ લાઈફસ્ટાઈલ ની અંદર ફર્સ્ટ રેન્ક કેવી રીતે હાસિલમેન્ટ કરવી, રાઈટ। તો હું કેવી રીતે ટીસી બન્યો એના માટેની જર્ની હું આજે તમારી સમક્ષ રજૂ કરવાનો છું। વાતચીત કરું તો મેં આ બિઝનેસની અંદર શરૂઆત કરી તો મારા સિનિયર દ્વારા વાતચીત કરવામાં આવી હતી કે લાલજી સૌપ્રથમ અગર તારે માય લાઈફસ્ટાઈલની અંદર પહેલું લેવલ અચીવમેન્ટ કરવું છે તો તારે ટાર્ગેટ સેટ કરવો પડશે દિમાગની અંદર, યાની કે તારો વાય ક્લિયર કરવો પડશે કે માય લાઈફસ્ટાઈલ કેમ શરૂઆત કરી છે, રાઈટ। તો મેં મારો વાય ક્લિયર કર્યો, મારે શા માટે માય લાઈફસ્ટાઈલ કરવું હતું એ મારો પર્પઝ ક્લિયર કર્યો। એના પછી મને એ વાત જણાવવામાં આવી હતી કે સૌપ્રથમ પહેલામાં પહેલું કામ તારે કરવું પડશે એ છે ગેસ્ટ લિસ્ટ, યાની કે આપણે આ બિઝનેસની અંદર માય લાઈફસ્ટાઈલનો પ્લાન લોકોને બતાવવો પડશે, તો એ બતાવવા માટે લિસ્ટ બનાવવું જરૂરી છે। તો દોસ્તો ને મિત્રો મેં મારું લિસ્ટ બનાવ્યું અને મને એવું કહેવામાં આવ્યું હતું કે મિનિમમ 100 લોકોનું લિસ્ટ બનાવવાનું, તો મેં 100 લોકોનું લિસ્ટ બનાવ્યું। એના પછી મને વાત કરવામાં આવી હતી કે હવે એ વ્યક્તિને જે બી લોકોનું લિસ્ટ બનાવ્યું છે એ લોકોને આપણે બિઝનેસ પ્લાન સમજાવવાનો છે, ચાહે એમને 1 to 1 કરો, યાની કે એક વ્યક્તિને મળી અને બિઝનેસ પ્લાન સમજાવો, યા પછી એ લોકોને કોઈ માહોલની અંદર આપણો જે બિઝનેસ સેમિનાર થતો હોય છે ત્યાં આગળ લાવો। તો આજથી 4-5 વર્ષ પહેલાની વાતચીત છે, તો શરૂઆત કરી ત્યારે લગભગ સેમિનાર વધારે થતા હતા અને અત્યારે બી આપણે માહોલની અંદર લોકોને લાવવા માટે સેમિનારમાં વર્કિંગ કરે છે, બટ અત્યારે ડિજિટલનો માહોલ છે તો તમે મેક્સિમમ ઓનલાઈન પણ બિઝનેસ પ્લાન બતાવી શકો છો। એ સમય દરમિયાન મને કહેવામાં આવ્યું હતું કે તમે વધુમાં વધુ લોકોને સેમિનાર બતાવો, યાની કે જ્યાં આગળ બિઝનેસ પ્લાન થતો હોય છે, પ્રેઝન્ટેશન થતું હોય છે ત્યાં બોલાવવાના અને બિઝનેસ પ્લાન સમજાવવાનો। તો લિસ્ટ બનાવ્યા પછી એ લોકોને ઇન્વિટેશન આપવાનું સેમિનાર માટે, તો મેં સેમિનાર માટે ઇન્વિટેશન આપેલું અને પછી લોકોને 1 to 1 મળવાનું શરૂઆત કર્યું, લોકોને 1 to 1 કરવાની શરૂઆત કરી। શરૂઆતમાં મને આવડતું નહોતું પણ મેં મીટિંગ ટ્રેનિંગ લઈ અને શીખવાની શરૂઆત કરી। મારા અપલાઈન દ્વારા મને ગાઈડ કરવામાં આવ્યો કે કેવી રીતે 1 to 1 કરવાનું, મને એમણે સિસ્ટમ બતાવી કે કેવી રીતે વર્ક કરવાનું અને શરૂઆતના 3 મહિના 4 મહિના મેં આની ઉપર કામકાજ કરવાનું શરૂઆત કરી। પહેલા મહિનાની અંદર તમે બિલીવ નહીં કરો, મેં ડેલીના 5 થી લઈને 10 પ્લાન પણ શો કરેલા છે, રાતના 10 11 વાગ્યા સુધી મેં લોકોના 1 to 1 કરેલા છે। મેં રોડની સાઈડ પર બેસાડીને બી લોકોના 1 to 1 કરેલા છે, ઓફિસમાં બોલાવીને બી 1 to 1 કરેલા છે, એમના ઘરે જઈને બી મેં બિઝનેસ પ્લાન બતાવેલો છે અને આવી રીતે કરીને લોકોના 1 to 1 કરીને બિઝનેસ પ્લાન બતાવીને મેં એ લોકોને માય લાઈફસ્ટાઈલનો પ્લાન સમજાવવાની શરૂઆત કરી હતી। લોકો હા પાડે એની પણ જાય, ના પાડે એની પણ જાય, બસ મારું મકસદ એક જ હતો કે મારે ટીસી બનવું છે। તો મેં શરૂઆત કરી, 25,000 બીવી મેચિંગ કર્યા, લાખ બીવી મેચિંગ કર્યા, 1.5 લાખ બીવી મેચિંગ કર્યા, 2 લાખ બીવી મેચિંગ કર્યા અને ટીસી બનવા માટે અહીંયા આગળ કરવા પડે છે 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ મેચિંગ, યાની કે કરીબન મેં 4.5 મહિનાની અંદર મેં મારું ટીસી લેવલ અચીવમેન્ટ કર્યું હતું, ટીમ કોઓર્ડિનેટર હું બન્યો હતો, 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ મેં અચીવમેન્ટ કરેલું છે। તો દોસ્તો આવી રીતે મારી એક જર્ની હતી કે મેં ટીમ કોઓર્ડિનેટર લેવલ હાસિલ કરેલું છે। તો તમે પણ વાતચીત કરીએ તો શરૂઆતના બેઝ ઉપર મેં બેઝિક ઉપર કામ કરેલું છે। ટીસી બનવા માટે સ્ટાર્ટિંગ લેવલ પર બેઝિક ઉપર કામ કરવાનું છે, મતલબ કે ફર્સ્ટ ઓફ ઓલ ટીસી બનવા માટે પહેલું છે લિસ્ટ બનાવ્યું, તો મેં લિસ્ટ બનાવવા ઉપર કામ કર્યું, મારો વાય ક્લિયર કર્યો, રાઈટ। એના પછી મેં લોકોને બિઝનેસ પ્લાન સમજાવવાનું સ્ટાર્ટ કરેલું, મેં લોકોને સેમિનારમાં લાવવાનું શરૂઆત કરેલી, ટ્રેનિંગ મિટિંગની અંદર વીકલી જે ઓર્ગેનાઇઝ થતા હતા એની અંદર દરેક વીકલી જીટીએસની અંદર એટેન્ડ કરવાની શરૂઆત કરેલી અને લોકોને બિઝનેસ પ્લાન બતાવવાની શરૂઆત કરેલી, એની ઉપર મેં કામ કરેલું। ધીમે જે લોકોને મેં બિઝનેસ પ્લાન લાયા છે બતાવીએ છીએ, જેમને આપણે જીટીએસમાં લાવીએ છીએ, જેમને બિઝનેસ પ્લાન બતાવીએ છીએ, એમને 24 અવર્સની અંદર 24 કલાકમાં એમનો ફોલોઅપ લેવાનો, એમના સવાલોના જવાબ આપવાના, એક ક્લોઝિંગ ઉપર કામ કરવાનું, એની ઉપર મેં કામ કર્યું, રાઈટ। અને આવી રીતે કરતા મારી ટીમ મેં બિલ્ડ કરેલી અને ટીસી મેં અચીવ કરેલું, રાઈટ। તો આજના વિડીયોની અંદર મેં તમને આજે વાતચીત કરી છે કે હું ટીસી કેવી રીતે બન્યો, રાઈટ। તો મેં આ રીતે માય લાઈફસ્ટાઈલનું પહેલું લેવલ અચીવમેન્ટ કર્યું હતું। તો તમે પણ અગર મારી આ જર્ની પરથી તમે કંઈ શીખી શકો, કંઈક બેઝિક ઉપર કામ કરશો તો ડેફિનેટલી તમે પણ 3 મહિનાથી અંદર 4 મહિનાની અંદર ટીસી બની શકો છો। આજના સમયની અંદર ડિજિટલ વર્ક કરી શકો છો તમે, ડિજિટલ યાની કે ઓનલાઈનની અંદર લોકોને બિઝનેસ પ્લાન બતાવી શકો છો, ઇન્વિટેશન કેવી રીતે આપવું એ શીખી શકો છો તમે, બટ કરવાનું કામ તો બેઝિક જ છે। આ બેઝિક ઉપર તમારે કામ કરવાનું છે, ઇન્વિટેશન કેવી રીતે કરવાનું છે, ફોલોઅપ કેવી રીતે કરવાનું છે, ક્લોઝિંગ કેવી રીતે કરવાનું છે, કોમ્યુનિકેશન સ્કિલ શીખવાની છે, રાઈટ। લિસ્ટ કેવી રીતે બિલ્ડ કરવાનું છે, આની ઉપર તમે કામ કરશો તો ઓફલાઈન અને ઓનલાઈનની અંદર વર્ક કરી તમે 100% તમે પણ ટીસી બની શકો છો 3 મહિનાની અંદર, 4 મહિનાની અંદર, રાઈટ। અગર આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય, નેક્સ્ટ વિડીયો હું બનાવવાનો છું હું ટીસીથી એટીસી કેવી રીતે બન્યો, એના પછી હું વિડીયો બનાવીશ, નેક્સ્ટ વિડીયો આવશે એટીસી ડીટીસી કેવી રીતે બનવાનું, ડીટીસીથી જેટીસી કેવી રીતે બન્યો, જેટીસીથી એસટીસી, એસટીસીથી આરટીસી, રાઈટ। તો અપકમિંગ વિડીયો માટે મારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા, વિડીયો સારો લાગ્યો તો વધુ લોકો સુધી શેર કરો। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। થેન્ક યુ, કીપ સાઇનિંગ।